નમસ્કાર મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, હાલમાં અંગદાન કરો જીવન બચાવો પહેલ કોણે આયોજિત કરી છે? ભારતીય ક્રિકેટ બોર્ડ. 2, કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને કેટલા વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે? 3 વર્ષ. 3, હાલમાં નીતિ આયોગની સહાયથી કયા રાજ્યમાં સ્વાવલંબીની યોજના શરૂ કરવામાં આવી છે? આસામ, મેઘાલય, મિઝોરમ. 4, વર્ષ 2024માં યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? ચીન. 5, હાલમાં કયા દેશમાં હિંસાને રોકવા માટે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે? બાંગ્લાદેશ. 6, હાલમાં કઈ તારીખે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે? 10 ફેબ્રુઆરી. 7, મધ્યપ્રદેશમાં રેલવે માર્ગ અને પીવાના પાણીની પરિયોજનાઓ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 8, હાલમાં ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાં શરૂ થયું છે? નવી દિલ્હી. 9, અમેરિકાના પ્રમુખે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે? 25%. 10, 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવ ક્યાં આયોજિત થશે? પ્રયાગરાજ. 11, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા અને બાળિકા વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવાય છે? 11 ફેબ્રુઆરી. 12, હાલમાં નવી દિલ્હીમાં કેટલામો ભારત યુકે ઉર્જા સંવાદ યોજાયો? ચોથો. 13, હાલમાં કઈ કંપનીએ HJT-36 જેન ટ્રેનરનું નામ બદલીને યશસ્વી કર્યું છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. 14, હાલમાં બિમ્સ્ટેક યુવા શિખર સંમેલન ક્યાં યોજાયું? ગુજરાત. 15, હાલમાં ભારતે કયા દેશમાં સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાયક્લોન 2025નું આયોજન કર્યું? મિસ્ર. થેન્ક યુ.